गुजरात की उत्सव प्रेमी नगरी वडोदरा में इन दिनों गणेश उत्सव की धूम है। चारों ओर सजे गणेश पंडाल में भगवान गणेश जी भक्तों को दर्शन दे रहे हैं। इसी दर्शन का लाभ लेने के लिए गुजरात राज्य के गृह मंत्री हर्ष संघवी भी वडोदरा पधारे। उन्होंने वडोदरा में निजामपुरा के राजा समेत करीब 20 गणेश मंडलों द्वारा स्थापित गणेश पंडालों में शिरकत की और इस दौरान उनके साथ वडोदरा भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, मेयर पिंकी सोनी, स्थायी समिति अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री समेत के नेताओं और अग्रणियों की उपस्थिति रही। इस मौके पर गृह राज्य मंत्री हर्ष संघवी ने भगवान गणेश के आशीर्वाद लेकर सभी विघ्नों को हरने की कामना की। आज वडोदरा शहर में विविध गणपति पंडालों में जईने गणपतिजीनी पूजा अर्चना माटे भारतीय जनता पार्टी शहर प्रमुख श्री अने धारासभ्य श्रीओ साथे मळीने गणपतिजीनी पूजा करवानो आजे अवसर प्राप्त थशे। आज वडोदरा शहर में करीबन 20 जग्या पर विस्तारना अलग अलग नागरिकों ने मळवानुं અને સાથે સાથે ગણપતિજીની પૂજા અર્ચના અને આસ્થાનો આજે મને અવસર પ્રાપ્ત થવાનો છે। ખાસ કરીને વડોદરાના દ્રશ્ય મેં જે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલોમાં જોયા કે ગણપતિજીની પૂજા આસ્થા જોડે જોડે ઓપરેશન સિંદૂરની શક્તિના દર્શન બી લોકોને કરવાનો અવસર વડોદરાના વિવિધ મંડળોમાં પ્રાપ્ત થઈ રહ્યો છે। ભારતીય સેનાના એ જવાનોને ગણપતિજીની પૂજા જોડે જોડે આ શહેરના નાગરિકો અભિનંદન આપી રહ્યા છે। સાથે સાથે સ્વદેશી અપનાવો એ થીમ પર બી અનેક જગ્યાઓ પર ગણપતિજીના પંડાલો સજાવવામાં આવ્યા છે। આ ખૂબ અદ્ભુત પ્રયાસો છે। આ પંડાલોને હું અભિનંદન આપું છું। આ બધા જ મંડળના સભ્યોને હું ખાસ કરીને એટલા માટે અભિનંદન આપું છું કે સ્વદેશી અપનાવોની થીમના માધ્યમથી આવનારા દિવસોમાં આપ કલ્પના કરો નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં મધ્યમ નાના વેપારીઓને ખૂબ મોટો ફાયદો આ અનેક અભિયાનો થકી થતો હોય છે। એટલે ગણપતિજીની પૂજા અર્ચના જોડે જોડે આસ્થાની જોડે જોડે દેશની સેનાની શક્તિના દર્શન બી વડોદરામાં થઈ રહ્યા છે। ખૂબ ખૂબ અભિનંદન। સાહેબ, ઇન્ડિયાકાંડ વિશે જે રીતે ઘટના કેટલાક મુઠ્ઠીભર તત્વોને મોકો મળી ગયો। ગણપતિજીની આસ્થા અને ગણપતિજીના આ સ્થાપના એ પોલીસ માટે સૌથી મોટી વ્યવસ્થાઓ જોડેના આ 10 દિવસના કાર્યક્રમ હોય છે। ગણપતિજીની આસ્થા પર ખલેલ પહોંચાડનાર એક બી વ્યક્તિને વડોદરા પોલીસે છોડી નથી। શોધીને સીધા પગે ચાલી ના શકે એવી વ્યવસ્થા કરનાર વડોદરા શહેર પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।